સ્વાગત છે। સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરતું તંત્ર। કલેક્ટરની સૂચનાથી રચાયેલી સમિતિ દ્વારા 7 દિવસમાં દબાણ દૂર કરવાનો અમલ। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો તથા શિવરાત્રીને લઈને સુરક્ષાને ધ્યાને લેતા કરવામાં આવેલા બેરિકેડિંગ તથા દિવાલને કારણે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓને ગ્રાહકો મળવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી। સ્થાનિક વેપારીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈને કલેક્ટર વેરાવળ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને 10 સભ્યોની રચના કરાઈ હતી, જેમાં સોમનાથ સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષક પ્રભાસ પાટણ, નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ, મામલતદાર વેરાવળ શહેર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર અને વ્યાપારી મંડળના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે। આ સમિતિને 1 અઠવાડિયાની અંદર વેપારીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સૂચના આપી હતી। તેનો ત્વરિત અમલ કરતા સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દિગ્વિજય દ્વારની સામે આવેલ કુંભારવાડામાં જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। હોટલ તેમજ મકાનોની બહાર કાઢેલ શૌચાલય, બાથરૂમ, ઓટલા, કેબિન જેવા દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સોમનાથ મંદિર શોપિંગ સેન્ટર ખાતે 120 દુકાનોના દુકાન માલિકોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટરે બેઠક યોજી વેપારીઓને અગવડરૂપ પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેનું 1 અઠવાડિયામાં નિરાકરણ લાવવાની હૈયાધારણ આપી હતી, જેનો અમલ કરતા તાત્કાલિક ધોરણે 100 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીથી રસ્તો પહોળો થવાથી દર્શનાર્થીઓ, પ્રવાસીઓ, મંદિરની આજુબાજુના રહેણાંક વિસ્તાર તથા સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓ અને રિક્ષા વાહન ચાલકોને રાહત થઈ છે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ છે। આગામી સમયમાં પઠાણવાડા વિસ્તારમાં પણ અનધિકૃત બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। પ્રાંત અધિકારી વેરાવળ પાટણ, સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં અનધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।